એ લોક કથા રે લાખણીઓ મિત્ર કેદીએ ચારણા અવર આર પંપાડ આ તો જીવતરણા જસ ગાવશે અને મુવા લડાવણ હાર જીવતા હોય ત્યાં સુધી દાતારુના દહ ગાય પણ ગુજરી જાય પછી હજાર હજાર વર્ષની રાખો ને રૂડું મનાવે એવો પવિત્ર ચારણ ખીમાજી જેઠવાની કચેરીમાં આમ તો નાનપણથી મા બાપ દુકાનના સમયમાં મૂકીને વ્યાં ગયેલા માજનવાડામાં રહીને મોટો થયેલો ચારણ જવાનીના ઉંમરે આવ્યો એટલે માજનું એમ થયું કે રાજમાં સોંપી આવીએ. ચારણનું લોહી છે એની દેહી મળે. રાજ કચેરીની માલિકો મૂકી ગયેલા. ધીમા 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 કવિતાની માલિકો પારંગત થયેલા, પીંગળ ભણેલા. અને પછી તો ખાલી કવિ જ નહીં પણ ખીમાજી જેઠવાના અંગત સલાહકાર થઈ અને જાલમસિંહ કાંટો રિયેલા. એ વર્ષો જૂના જે મંત્રીઓ હતા એના હૃદયની માલિકો ઈર્ષાની આગ લાગી કે આપણે વર્ષો થયા રાજના કાજ કરીએ અને છતાં કાલ સવારે આવેલા ચારણને આપણા કરતાં વધારે બુદ્ધિશાળી જાણી અને ખીમાજી જેઠવો જે કંઈ કામ હોય જાલણસિંહને પૂછે, જે કંઈ બાબત હોય જાલણસિંહને પૂછે. આપણા માન ઓછા થવા માંડ્યા છે. ઈર્ષાની આગે કોને નથી સળગાવ્યા, કામે કોને કલંક નથી લગાડ્યા, મમતાએ કોને નથી ગુમાવ્યા. ઈર્ષાની આગ લાગી. જાલણસિંહનો કાંટો પોરબંદરમાંથી કાઢી નાખવો જોઈએ એવા વિચારો કરે પણ કોઈ મોકો મળતો નથી, કોઈ એવો સમય મળતો નથી, કોઈ એવું ટાણું મળતું નથી. એમાં એક દિવસ એ કળા ભેરા થયા ભાઈ. જાલણસિંહ કાંટાને મનની અંદર એવો વિચાર આવ્યો કે રાજ કચેરીમાં બેસી અને વાતો કરીએ છીએ પણ એકાદું ભેરું જો વાજિંત્ર હોય ને તો વાજિંત્રની હારે વાત કરવાની મજા આવે. અને એમાંય જો જંતર હોય તો વાત દીપી ઉઠે. એટલે પોરબંદરની માલિકો તપાસ કરી તો લાસબાઈ નામના બાઈ એક જંતર વગાડે. એની પાસે જઈને જાલણસિંહ કાંટાએ કીધું, માં મારે જંતર શીખવું છે, કેટલો સમય લાગશે? કે બાપા આ તો સંગીત છે, નીકળી જાય તો જિંદગી આખી નીકળી જાય ને એક સૂર ન મળે. અને જો હૃદયની તાલાવેલી હોય તો થોડા સમયમાં શીખી જવાય. માં શીખવાની ઈચ્છા છે પણ આખો દિવસ તો હું ખીમાજી જેઠવાની કચેરીમાં હોઉં, સાંજે હું શીખવા આવું તો? કે ભલે બાપ કોઈ વાંધો નહીં, મારે તો જાતી જિંદગી આ કલા કોકને શીખવાડવી છે. કે તો આખો દિવસ કચેરીનું કામ પૂરું કરી અને સાંજે હું જંતર શીખવા આવું. એ દરરોજ કચેરીનું કામ પૂરું કરી વાળું પાણી કરી અને જંતર શીખવા માટે થઈને જાય. એ કાયમી માટે લાસબાઈની ઘરે જંતર શીખવા જાય. એ અદેખા માણસોએ જોયું ને ખીમાજી જેઠવાના કાનની માલિકો ઝેર રેડ્યો કે જાલણસિંહ કાંટો લાસબાઈની ઘેર જાય. હે મહારાજ, તમારો માનીતો રાજકવિ છે પણ કુંવારા છે, એના લગ્ન તમારે કરાવી દેવા જોઈએ. જાલણસિંહ કાંટો લાસબાઈની ઘેર જાય છે. અને એક દિવસ વાડું કરવા બેઠા હતા અને ખીમાજી જેઠવાએ કીધું, જાલણસિંહ કવિરાજ મેં સાંભળ્યું કે આપ લાસબાઈને ઘેર જાવ છો. કે મહારાજ સાંભળ્યું છે કે જોયું છે? સાંભળ્યું છે કે જોયું છે? કે મેં કાને સાંભળ્યું છે કે સુણતલ કાનનો માનીએ નજરે જોયા આવીને હાથ, આ ત્રણેય ભાંગા નહીં હંધાય મન મોતી કાચ. પીટા પછી મહારાજ હંધાહે નહીં, મોતી ભાંગે વિંધતા મનડું વેણ કવેણ, અતુરી ભાંગે ટીપતા પછી નહીં હાંધો કે નહીં રેણ. મોતી ભાંગે વિંધતા, મોતી પરવતા પરવતા તૂટી જાય, ફેંકી દેવું પડે. મનડું વેણ કવેણ, એક વખત કોઈને વેણ કવેણ કહેવાય જાય, કોઈને ગાઢ ભેડ દેવાઈ જાય ને હામાના હૃદયનું માલિકોર ઘા લાગી જાય, મન તૂટી જાય, પછી એને તમે ઘેરે બોલાવીને દૂધપાકના જમણવાર જમાડો પણ જે ગાંઠ પડી એ જિંદગી ભર જાય નહીં. ખીમાજી જેઠવાની વાત ગળે ઉતરી. પણ માણસોની કાયમની ભંભેરણી શરૂ રહી. પછી તો કાયમીની ભંભેરણી છે. હળી ગયેલ ગાભાવના વરત હાલતા, જેથી કો હાલતા તેથી પથ્થરની માલિકો રહી હળી ગયેલ ગાભાવના વરત ઘીસીઓ પાડી દેતા હતા. તો માણસનું મન છે ઘીસી પીડા વિનાનું રીએ. એક દિવસ પરીક્ષા કરવા માટે થઈ અને પોરબંદરનો ધણી કાળો કામળો ઓઢી અને લાસબાઈના ઘરના કરાડા હતાડા ભાઈ. જાલણસિંહ કાંટો જંતર શીખી ખંભે જંતર નાખી અને નીકળ્યા. એ પોરબંદરના ધણીએ જોયું પણ એવી મિત્રતા કે મોઢા મોઢ કઈ ન શીખા. અને અડધી રાતે જાલણસિંહ કાંટા ઉતારે એક ચિઠ્ઠી આવી અને એમાં શબ્દો લખાતા કે જાલણસિંહ કાંટાને માલુમ થાય કે સવારે સૂર્યનારાયણ ઉગે એટલે પોરબંદરની હદ છોડી અને નીકળી જાય.
ખુલાસો કરવાનો કોઈ સમય ન રહ્યો. ખંભે જંતર નાખ્યું ભાઈ હવારે, પોરબંદરની હદ છોડવાની તૈયારી કરેશ. પણ એમાં વિચાર થયો કે હાલને ભોળાનાથના દર્શન કરવા જાઉં, કદાચ ને ખીમાજી જેઠવા આવે તો મોઢા મોટી કંઈક વાત કરવી તો થઈ શકે. જઈને બેઠા છે, ભડિયા મહાદેવના દર્શન કર્યા છે. કપૂર્ણ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદમ ભમ ભવાની સિત નમામી. આજ ખીમોજી આવ્યા નહીં એટલે હાથની માલિકોર ચૂનાનો ગાંગડો લઈ અને શંકરની ભીતમાંથી લખ્યું કે પોરો મળ્યો પોર, મને બે ઘડી બરડાના ધણી, પણ કરમ બાંધીને કોર. અમે ભમી વ્રતસ્યું ભાણના જેઠી જન્મથી, અમે માળો મૂકેલ નહીં. હે ખીમાજી જેઠવા, મારા માવતર મને મૂકીને વ્યા ગયા, તેથી હું પોરબંદર છોડીને ક્યાંય ગયો નથી. જેઠી જન્મથી અમે માળો મૂકેલ નહીં, પણ ચાંચે ને ચણ લઈ હવે ભમી વ્રતસ્યું ભાણના અંજળ ખૂટી ગયા. મારા અહીં આબપરા ધણી, હે આબપરાના ધણી, મારા અંજળ ખૂટી ગયા છે. હું ગમે ત્યાં જઈ અને મારો ચારો ચણી લે. ખીમા ખૂટી ગયા મારા અણજળ આબપરા ધણી, હવે તો નિમધેલ હશે ન્યા. અમે ભમી વરતસ્યું ભાણના છેલ્લો દુઓ ઠપકાનો લખ્યો કે ફરતું આવ્યું ફૂલ, પણ કોઈ માલિમી મળ્યો નહીં. આ મૂર્ખ હું જાણે મૂલ, કોઈક ભેદું પારક છે ભાણના ફરતું ને આવ્યું ફૂલ. પછી કોઈ માલિમી મળ્યો નહીં. એ ઠપકાનો દુઓ છેલ્લો લખી ખંભે જંતર નાખી નીકળી ગયા. એ બરોબર બરડા ડુંગરની હદ વટે પેલા ચારણોના ગાડા હામાં દીડા, ભાજે માતાજી, ભાજે માતાજી. ચારણ લાગો કે હા બાપ ચારણ છે આપ, કે બાપા અમે ચારણ છે. ક્યાંથી આવો? ઈડરથી. કેમ? ઈડરના મહારાજાએ ક્રોધ કર્યો છે. એક ચારણે ગુનો કર્યો અને એક ચારણના ગુનામાં તમામ ચારણોને ઈડરમાંથી તગડી મીકા છે, ઈડરના રાજમાંથી તગડી મીકા છે. કે ઈડર મહારાજને કોઈ સાચું કેવો ચારણ એની પાસે નથી, કે મહારાજને ભોયા જોવાનો બહુ શોખ છે, એટલે કોઈ ચારણને તો એ પાસે ચડવા નથી દેતા. ભોયા જોવે છે પણ કોઈ ચારણ રાજ કચેરીમાં જાતો નથી. અને હવે તો કોઈ ચારણ ઈડરમાં પ્રવેશ કરે તેને તગડી મૂકવા સુધીનો હુકમ કર્યો છે. ઉતારા નખાવ્યા, પોરબંદરની હદ આવી છે, બધા રોકાવ. એ નેહડા નખાણા, રાતે જંતર વગાડ્યું. એ જંતર માથે જંતરની ઠર બોલી. સવારે હાલતા થયા એટલે કેતા ગયા કે 6 મહિનાની માલિકો ગયેલા તમારા ગામ ગરા હાડી વાડી ખેતર જો તમને પાછા ન અપાવું તો જાલણસી કાંટો નહીં, આ દેહનો શરીરનો બેનો ભાર વેઠવો મૂકી. 6 મહિનાની માલિકો તમારા ગામ ઘેરે ગરા હું તમને પાછા અપાવું. અને ખંભે જંતર નાખીને એમ કહેવાય છે કે કચ્છની ધરતીનો માર્ગ લેવો છે. એ રસ્તામાં જામનગરની બાજુમાં હડિયાણા નામનું ગામ આવ્યું. હડિયાણા ગામની માલિકો પોતે ગયા છે, પણ આજ ભોવાયાનું પેડું હડિયાણા ગામમાં ઉતર્યું છે. તપાસ કરી તો ખબર પડ્યા કે રાવ કલ્યાણમાં આજ મહેમાન છે, ને હારા હારા ભોવાયાઓને તેડાવી અને હડિયાણા દરબારે આજ રમત અહીં રાખવાનું નક્કી કર્યું છે. જાલણસિંહ કાંટાને થયું કે રાવ કલ્યાણમલને મોઢા મોઢ જો મળવું હોય તો હવે ભોવાયાના પેડામાં ભળવું પડે. એ લાગ જોઈને જંતર વગાડ્યું ભાઈ. ભોવાયા તો ગમે એમ તો કલા પ્રેમી, જંતરના રાગ સાંભળીને મીંડા એક પછી એક પછી એક પછી એક પછી આવવા. હે વિજાનંદ જંતર વગાડ, પછી માછલીઓ ટોળે વડે, જેમ માછલીઓ ટોળે વડે એમ બેહી ગયા ભાઈ. અને પછી કીધું જુવાન ક્યાં જાવું? કે બાપા આમાં કઈ નક્કી નથી, હવે નીકળો છું ગાજે ન્યા ગરા. આજની રાત રોકાઈશ? કે કેમ? કે આજ રાવ કલ્યાણમલ મહેમાન છે અને અમારા ભેરું જંતર વગાડ તો અમારી રમત દીપી ઉઠે. ભલે બાપ, મને કોઈ વાંધો નથી. એ ભોયાના પેડા ભેરા ભળી અને ઉતારે એવા છે. હાજે રમત રમાણી એમ શરૂ થઈ છે, પડ ગોઠવાણા છે. એ ડાગલા નાના નાના જરુડા એ જે કંઈ આવવા હતા એ આવી ગયા. રાવ કલ્યાણમલ આખો દાયરો એ ભોયાની રમત જોવે છે. અને એમાં પટાબાજી ખેલવા વાળો આવ્યો ભાઈ પડમાં. 32 તલવારો પડમાં પથરાણિયું છે. અને ઉતર્યો હાથની માલિકો બે તલવારના પટા લઈને. એ કપાણો કપાહે કપાણો કપાહે કપાણો કપાહે આમ જોનારા સદબદ્ધ થઈ ગયા. રાવ કલ્યાણમલને મોજ આવી એટલેથી માથેથી પાઘડી ઉતારીને પડની માલિકો ઘા કર્યો.
એ માથેથી પાઘડી ઉતારીને ઘા કર્યો. આ પટા ખેલવા વાળો છે, ઘડીક વાર પાઘડી પગમાં વીટે, ઘડીક વાર કડે વીટે, પણ 11 વારની હોનાના તારવારી પાઘડી ઘડીકમાંથી હંચવાય નહીં, એટલે થોડીક માથે વીટે, થોડીક કડે વીટાય, થોડીક ઢળ્યા એ પગમાં આવે. અને ચારણનું લોહી તપી ગયું ભાઈ, રહેવાનું નહીં હો. ઓહો, આ રાજની પાઘડી શિવના ચરણમાં નમે, આ રાજની પાઘડી સૂર્યનારાયણના ચરણમાં નમે, આ રાજની પાઘડી મહાજગદંબાના શરણની માલિકોને નમે. એ આ ભોયના પગમાં પડી, એક તરગાળાના ચરણમાં પડી. જંતરમાંથી હાથ મૂકો ભાઈ, જંતરમાંથી હાથ મૂકો ને શબ્દો છીટા જાલન શીખાટાના હૈયાની માલિકોથી કે માથાનો હુંદો મોડ અને લઈ પાઉમાં પહેરીજો. આ તો દેખત જવડો ડોળ એ તુને કામ રે ઠબકો કિલાણમાં. હે કિલાણમલ, હું ઠપકો દેવો? માથાને હુંદો મોડ આ લઈ પાઉમાં પહેર્યો, આ પાઘડી ભોયાના પગમાં પડી. સામેથી જવાબ ન આવ્યો એટલે બીજો દુવો કીધો કે સુનું તોય સુધીર આ દેવળે હુંકારા દીએ. અમે મંદિર પાસે જઈને હા કરીએ તો ઠાલા મંદિરમાંથી હામી હા ઉઠે, ના કરીએ તો મંદિરમાંથી હામી ના ઉઠે. જેવું બોલીએ હું હામું મંદિરે હોકારા દીએ. સુનું તોય સુધીર આ દેવળે હુંકારા દીએ. તારી જીભેન છે જંજીર કે કાને તાળા કિલાણમલ. જીભ માથે જંજીરું મારી દીધી, કાને તાળા મારી દીધા, બેરો થઈ ગયો, હું કવિ સાંભળતો નથી. અને હુકમ છીટો કોણ છે? થર 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 ભવાઈનો નાયક ધ્રુતો ધ્રુતો આવ્યો. બાપુ એક ચારણ છે, આ તો જંતર બહુ સારું વગાડતા હતા ને એટલે એમ ભેરા લીધા છે. એટલે કીધું કવિરાજ કઈ કહેવાનું છે? કે હા, હજી ઘણું કહેવાનું છે. કે શું? કે પોતાના પરિયાવ તણા જેને નેવડ પગમાં નોય એવા કુળ હિણાવને કોઈ પછી કામ ઠબકો કલ્યાણમલ. બાપ દાદાને ઇજ્જતની બેડીયું જેના પગમાં ન હોય એવા અમને ઠપકો શું દેવો? ઠપકો દેવો તો કોઈ ખારા માણસને દેવો. તે તો એવું કામ કર્યું છે રાવ કલ્યાણમલ કે ગવડીયો ગુના કરે અનહદ ઈડરિયા તો હિન્દુ હલાલે ના. કાપી ગળું કલ્યાણમલ હે ઈડરના ધણી હિન્દુના દીકરામાંથી, હિન્દુના દીકરાના ખેતરમાંથી ગા નીકળી જાય, હોહરવી મોલમાં નીકળી જાય, કરોડો રૂપિયાનું હજારો રૂપિયાનું નુકસાન કરીને વહી જાય, છતાં હિન્દુનો દીકરો દોરીને કહાઈ વાળે દેવા ન જાય. તે એક ચારણની ભૂલમાં થાય ચારણો તગડી મૂક્યા, બધ ભરી ગયા રાવ કલ્યાણમલ. કવિરાજ આજ દિવસ સુધી ઈડર કેમ ન આવ્યા? કે મન આવે મળવા તને અનેક ઉમળકા કરી, પણ આડા ઈડરિયા તે કંકણ ઘણા કલ્યાણમલ. મન આવે મળવા અનેક ઉમળકા કરી. વિચાર તો કેદીનો હતો, પણ તે એવા હુકમ છૂટી રેખા હતા ચારણ ઈડરમાં પ્રવેશવો ન જઈ. મને એટલા બધા કાંકરા નડતા હતા, કાંટા નડતા હતા, તારા સુધી આવી નહોતો હોગતો. ઈડર પધારો કે એમ ઈડર ન હોવાય. કે કેમ? કે ઈડરના ચારણો દેશ વિદેશની માલિકો ભટકતા હોય ને હું ઈડરના રાજમહેલની માલિકો થોડો મજા કરું. મારા તમામ ચારણોને શિરપાવ આપી, પાઘડીઓ પહેરાવીને માન સન્માનથી પાછા બોલાવી લે, તમામના ગામ ગરાહીને પાછા આપી દો તો હું ચોક્કસ ઈડર આવે. એ હુકમ છીટો કે દેશ વિદેશની માલિકો ગયેલા ચારણોને માનપાનથી ઈડર તેડી આવો, ઈડરની માલિકો રસાવો અને પોતે ખંભે જંતર નાખી અને કચ્છની ધરતીનો માર્ગ લીધો. એ ભુજની માલિકો આવ્યા. એ વખત ભુજની ગાદીએ રાદેહળજી બીજા, માફ કરજો, રાદેહળજી પેલા ભુજની ગાદીએ બિરાજમાન. ન્યા આવીને જંતર વગાડ્યો. કલાપ્રેમી રાજા, આવકારો મળ્યો, હેત મળ્યા, પ્રીત મળી. અને આ તો કચ્છની ધરતી, આ તો કચ્છની ભૂમિ. અને ન્યા જાલણ સિકાટો આવ્યા છે, રોકાણા છે. એમાં બન્યું એવું કે રાવ કલ્યાણમલ ને ઈડરની માલિકુર કચ્છ કલાધરના રચયિતા એમ લખે છે કે કોઈ સુતાર કે લુવારની એક સ્વરૂપવાન બાઈની માથે નજર ઠરેલી. અને એ વાતની જાણ રાવ કલ્યાણમલના ધર્મપત્ની ઈડરના મહારાણી વિનિમતીજીને થયેલી. અને આ વિનિમતીજી છે એ રાદેહળના હગામ બેન થતા. ભુજના ધણી રાદેહળના બેન વિનિમતીજી રાવ કલ્યાણમલના ઘરમાં. અને એને આ વાતની ખબર પડી. દુઃખ હૃદયની માલિકો બહુ થયું. પતિને સમજાવવાની ઘણી કોશિશ કરી છે, પણ કાંઈ કોશિશ સફળ નહીં થઈ હોય. એટલે એક વખત બેન આટો દેવા માટે થઈને આવ્યા છે.
એ આંટો દેવા માટે થઈને એવા છે. આવી અને ભાઈને એટલી વાત કરી છે કે ભાઈ એક કામે આવી છું, મારું વેણ રાખે તો વેણ નાખું. અરે બેન, તારાથી વધારે મને ભુજનું રાજેય ન હોય. બાપ, એમાં વચન માગીને વાત કરવાની હોય કે ના ભાઈ વચન દે તો વાત કરું. એમાં શું જોઈએ છે? હીરા માણેક મોતી જર ઝવેરાત? કે ના બાપ, કરોડ દિવાળી હું દેખ, તારો હીરા માણેક મોતી જર ઝવેરાત મારે નથી જોતું. પણ વચનની માલિક પર હું જાલણસિંહ કાંટાને માગું છું. કે કેમ? કે ભાઈ મારે થોડું કામ છે. એવો એક બુદ્ધિશાળી માણસ રાજમાં હોય ને તો રાજના કામ ઉકલે. મનની જે વાત ઘૂંટાતી હતી ભાઈને ચોખવટ ન કરી, પણ આવા કામ હોય ને એ કંઈક બુદ્ધિશાળી ચારણ હોય તો ઉકેલી દઈએ. એટલે મારે એક કામ છે, એ ભુજના ધણીની ભાઈ બંધાય, અતિશય પ્રેમ પણ બેમના વચને બંધાય. અને જાલણસિંહ કાંટાને રવાના કરવા પડ્યા. એ બેનનું વેલણું તૈયાર થયું. પાછળ જાલણસિંહ કાંટાની હાંડ તૈયાર થઈ. ભુજનો ધણી વડાવવા એવા છે. એ વેલણું દેખાતું બંધ થયું, હાંડ દેખાતી બંધ થઈ. હાંડના પગથી ઉઠતી કચ્છની ધરતીની ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કીધે રાખ્યો મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો કાંટો જાય. અને આ બાજુ જાલણસિંહ કાંટાએ આવીને કીધું રાવ કલ્યાણ મોલ બેન માગી અને લઈ આવ્યા છે એટલે હું આવ્યો છું, પણ તારું મારું કોઈ દિવસ નહીં કરવાનું. જેથી તારું મારું કરે તેથી તારે મારે સીતારામ સમજવા આંબાવાડિયાની માલિકોર મેલમાં ઉતારો દીધો છે. અને બેને રસ્તાની માલિકોર પોતાના હૈયાની જે વરાળ હતી એ વાત કરી દીધેલી. એટલે એક દી મોકો જોઈ અને જાલણસિંહ કાંટાએ રાવ કલ્યાણમલને કીધું, કલ્યાણમલ કે આ કે તેડું કાટ કથીર તેદી હવરણ હોંઘું થયું. એ વેળા ને વીર હવે કામ ઠબુકો કલ્યાણમલ તારે ત્રાદવે સુતાર કે લુવાર રૂપિયા જ્યાં કઠીર તોરાવા મંડી ગયું છે તે તારા મહારાણી વિનિમતીનું હોના જેવું જે મૂલ્ય છે એ ત્યાં કોડીનું કીધું છે. તેડું કાટ કથીર તેથી હવરણ હોંઘું થયું. એ વેળા ને વીર આ તો કામ ઠબુકો કલ્યાણમલ અને એક દુવાની માલિકો ઈડરના મહારાજનું હૃદય પરિવર્તન થયું. આની વાણી જેવી હતી, આની કંઈક તાકાત એવી હતી. એટલે કીધું કે જાલણસિંહ અહીંથી જાતા નહીં હો. કે ના બાપ, તારું મારું નહીં કરી ત્યાં સુધી હું કોઈ દિવસ ઈડર છોડે નહીં. અને આ બધું ભુજનો ધણી ભુજમાં નીકળ્યા. હોરાવની બજાર આવી એટલે પૂછ્યું કેવા છો? હોરા છીએ. શું વેચો છો? અરે બાપા, અમે તો ત્રોજા તોલા વેચીએ, ખીલા વેચીએ, ખીલીઓ વેચીએ, ત્રાજવા વેચીએ, આમ કાંટો વેચીએ. એ કાંટો વેચીએ એમ કીધું. એટલે કીધું જાલણસિંહની જાત અને વેચાઈ ઘર હોરા તણે આ દેહળ દિને રાત કાંટાનું સમરણ કરે. હે કાંટા મારાથી નોખો પીડ્યા પછી તું એટલો હલકો થઈ ગયો કે હોરાની દુકાનમાં વેચાવા માંડી ગયો. હોરા વેઠા ઉતરીને કીધું, બાપુ અમે તો જોખવાના કાંટાની વાત કરીએ છીએ, તમારા ભાઈબંધ કાંટાની વાત નથી કરતા બાપુ. અમે તો લોઢાના કાંટાની વાત કરીએ છીએ. ને આ બધું દેહળ વિનાનું જાલણસિંહ ગમતું નથી. એમાં કોયલ બોલી. એટલે કોયલને એમ કહે છે જાલણસિંહ કાંટો કે કોયલ તું મીઠું મીઠું બોલ, મને મીઠું મીઠું બોલવાની ઈચ્છા થાય, પણ તારો આંબો તારી પાસે છે, મારો આંબો હો ગાવના પલામાંથી છે. કોયલ સર્વે સાદડે માજમ રાત મજૂર, આ થારો આંબોવન ઢુકડો અને મારો દેહળ દૂર. કોયલ સર્વે સાદડે માજમ રાત મજૂર, તારો આંબો તારી પાસે છે એટલે તને બોલવાનું સાંભળે છે. કોયલ મારો દેહળ હો ગાવના પલામાંથી છે, મને મોઢાની મારી કોઈ શબ્દ નથી આવતો. દેહળ વિનાના દંડડા મને ખોરંબે ખાવા જાય. કોયલ આ એક એક ભીતું છે એ મને ખાવા ધોળે છે. એમાં એક દિવસ કુદરતને કરવું છે. રાવ કલ્યાણમલ અને જાલણસિંહ કાંટો તળાવની અંદર સ્નાન કરવા માટે થઈને ગયા છે. એ તળાવમાં સ્નાન કરે છે. એ હજી તો રાવ કલ્યાણમલ સ્નાન કરે એ પહેલાં તો જાલણસિંહ કાંટો ડૂબકી મારી બહાર નીકળી. રાવ કલ્યાણમલના કપડાં પીડ્યા હતા એમાંથી પાયજામો લઈ અને આમ ચોરણી લઈ અને આમ પહેરવાની તૈયારી કરી. એ આમ જ્યાં પહેરવાની તૈયારી કરી એટલે તળાવમાં ઊભા ઊભા રાવ કલ્યાણમલે કીધું, કવિરાજી કપડાં તો મારા છે, બાજુમાં પડ્યા એ તમારા છે. કે કંઈક પહેર્યા કંઈક પહેરીશું આવા પગ ઢક પરમાણ, પણ તારું મારું નો ગણે એ તો દેહળના ઈંધાણ. અમે કંઈક પહેર્યા કંઈક પહેરીશું આવા પગ ઢક પરમાણ, પણ ભુજની ગાદી માથે બેહીને એમ કહું કે દેહળ ભુજ મારું છે એટલે એમ કહી દેતો તો કાંટા જ ભુજ તારું છે. ભાઈ બંધાય તો એ કરી શકે. આપણી શરત તૂટી છે, હવે હું ભુજ જાઉં છું. અને જેમ પિંજરામાંથી હાવજ છૂટ્યો હોય એમ ભાઈ બંધને યાદ આવી અને જાલણસિંહ કાંટાએ ત્યાંથી રવાના થયા છે. ભાઈ જાલણસિંહ કાંટો
રવાના થયા છે અને આ બાજુ ભુજના ધણીને ક્યાંય ચેન પડતું નથી. કાંટો 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 કરે છે. કારણ કે મિત્ર હેડા કીધીએ જેડા કુવે જ્યાં કોસ પછાડ્યા પાણી દીએ અને હૃદય ન આણે રોસ. મિત્ર હેડા કીધીએ જેડો ને ટંકણ ખાર આપ બળે પર ઓલવે અને ભાંગાના હાંધે હાડ. મિત્ર હેડા કીધીએ જડી ગંડાદી ઢાલ. આ તો સુખ મેં પીછે રહે અને દુઃખ મેં આગે હોય. હારા સમયમાં જે વાહે હોય અને દુઃખના સમયની માલિકો ઘા ઝીલવા માટે થઈ અને જે આગળ થાય એને મિત્ર કરે. મિત્ર એવો હોય કોહ જેવો પછાડો તો પાણી દીએ. મિત્ર એવો હોય ટંકણ ખાર જેવો કે પોતે બળીને પણ બીજા ભાંગાવને હાંધતો હોય, બીજાના ભાંગાવને હાડીને હાંધતો હોય. અને એમ કહેવાય છે કે ઝાલણસિંહ કાંટો એ ભુજને માર્ગે પીડ્યા છે. મિત્રની યાદ આવી છે, ભુજને માર્ગે પીડ્યા છે. અહીં ભુજ આવ્યા છે. વાર્તા થોડોક વળાંક લે છે ઇતિહાસથી કે કાંટો 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 કરી અને રા દેહડ એમ કહેવાય છે પ્રાણ દીધા છે. બરોબર ભુજને દરવાજે પહોંચ્યા. એક નનામી હામી જડી હાંઠમાંથી ઝાલણસિંહ કાંટો છે. પૂછે ભાઈ કોણ? કે કાંટો 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 કરી અને આજે રા દેહડજીએ પ્રાણ દીધા છે. અને દેહડ એમ કહેવાય છે 3 શબ્દ પૂરા નથી આ ઝાલણસિંહ કાંટાનું શરીર હાંઠમાંથી પડ્યું. એ 3 શબ્દ પૂરા નથી આ શરીર ધરતીની માથે ન પડ્યું ત્યાં ઝાલણસિંહ કાંટાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. પ્રીત તો હેડી કીધીએ કે હાય કીએ જીવ જાય હે દેહોળ. એ 3 શબ્દ પડ્યા અને ઝાલણસિંહ કાંટાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એટલે કવિઓએ કીધું છે પડશે ભવાર યાવા ચિતર ચડશે નહીં. તું કેને કેને કમ ધધરા જમક્યો રે વડેરો કલ્યાણ મલ. પણ ભીતળિયું પડશે જ ભંવર આમાંથી તર ચડશે જ નહીં.